નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર ગણાય છે। હોળી ધૂળેટી આદિવાસીનો મુખ્ય તહેવાર છે। નર્મદા જિલ્લામાં 80% આદિવાસી લોકો વસે છે। હોળી ટાણે આદિવાસીઓ પોતાના વતન માટે પાછા ફરે છે। હાલમાં પ્રાંતમાં મજૂરી અર્થે ગયેલા આદિવાસીઓ નર્મદામાં પોતાના માદરે વતન પાછા ફર્યા છે। નર્મદા વડામથક રાજપીપળામાં હાલ હોળીની ધૂમ ખરીદી શરૂ થઈ છે। હાલ બજારમાં ધાણી, ચણા, ખજૂર, કોપરા, ઘઉંની સેવનો ઢગલો માલ બજારમાં ખડકાયો છે। દર વર્ષ કરતાં ધાણી, ચણા, ખજૂરના ભાવ વધારે હોવાથી છતાં બજારમાં ખરીદીમાં ઓટ આવી છે। જો કે છેલ્લી ઘડીએ ગરાગી નીકળશે એવી આશા વેપારીઓ સેવી રહ્યા છે। હોળી ટાણે રાજપીપળા ઉપરાંત દેડિયાપાડા, સાગબારામાં હોળીના ખાસ હાથ ભરાય છે, જેમાં પરપ્રાંતમાંથી પાછા ફરેલા આદિવાસી હોળીની ધૂમ ખરીદી કરે છે, જેમાં ધાણી, ચણા, કોપરા, ઘઉંની સેવ ખરીદી હોળીની પૂજા કરે છે। આદિવાસીઓનું હોળીના ગીતો ગાઈને હોળીના વધામણા લે છે। રાજપીપળાના બજારમાં લીમડા ચોક, શાક માર્કેટ, સફેદ ટાવર પાસે, સ્ટેશન રોડ, લીમડા ચોક વિસ્તારમાં ધાણી, ચણા, ખજૂર, કોપરાનો નવો ઢગલો માલ ખડકાયો છે, જેની ખરીદી શરૂ થઈ છે, પણ હજી જોઈએ તેવી ખરીદી જોવા મળતી નથી। દરેક વસ્તુના ભાવમાં જીએસટીને કારણે 15% જેવો વધારો નોંધાતા ગ્રાહકોની હોળી ધૂળેટી મોંઘી પડશે। બજારમાં મંદીનું મોજું હોય, ખરીદી અને ભીડ ઓછી છેલ્લી ઘડીએ ખરીદી નીકળે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે। તેની સાથે સાથે રંગબેરંગી વિવિધ પિચકારીઓનો નવો ઢગલો માલ ખડકાતા તેની પણ ખરીદી શરૂ થઈ છે। ધાણી, ચણા, ખજૂર, કોપરા કફનાશક હોય, શરદી, ખાંસી, કફ જેવી બીમારીઓ ખાવાથી દૂર થાય છે। શિયાળાની ઠંડીમાં કફ ખાંસીની બીમારી વધતા ફાગણમાં કફનો નાશ થાય તેવા પદાર્થોનું સેવન કફ માટે ફાયદાકારક છે। આ હોળીના તહેવાર છે। આ હોળીથી વર્ષોથી ઉજવણી થાય છે। આદિવાસી વિસ્તાર છે ને ઘણી વસ્તુઓ નવી આવેલી છે। ખજૂર છે, કોપરા છે, આયરા છે, ધાણી છે અને વર્ષોથી આ પ્રતિમા ચાલી રહેલી છે હોળી માતા માટે। દરેક ગામડાના માણસો આવીને ઘણી બધી વસ્તુઓ લઈ જાય છે અને હોળીમાં એનું દહન કરે છે। એ લોકો ઉજવણી કરે છે અને હોળી માતાને અર્પણ કરે છે અને અહીંયા બજારમાં 2 દિવસથી ઘરાકી તો છે, પણ જે જોવે તે પ્રમાણે ઘરાકી આ વર્ષે નથી। એટલે અમારી થોડી અપીલ છે કે પબ્લિક વેપારીઓને સાથ સહયોગ આપે અને એમની રીતે જે બી એમને વસ્તુ પસંદ પડે તે લઈ જાય। આ વખતે ખજૂરના કોપરાનો થોડો ભાવ છે 120 રૂપિયા, 500, 240 રૂપિયા કિલો છે। અમે જાણીએ છીએ કે ઘરાને થોડું મોંઘું પડે છે, તો શું કરે, બધી વસ્તુ મોંઘી છે અને ખજૂર 120 રૂપિયાનો કિલો, આયરા 30 રૂપિયાના 260 ના 500, ચણા 80 રૂપિયાના 500, 150 ના કિલો, ધાણી તમારે 80 રૂપિયાની 500 છે અને 100 રૂપિયાની 500 છે। મકાઈની, જુવારની બેવ બજારમાં ઘરાકીનું જો પ્રમાણ જોઈએ એ પ્રમાણે ઘરાકી એટલું નથી। અમારે આશા છે કે છેલ્લા દિવસોમાં પબ્લિક આવશે અને પછી ઉત્સાહ રીતે ઘરાકી થશે અને સારી રીતે ચાલવાનું। ખાડા ચાલા, મોડા ચાલા। મારું નામ ઇસ્માઇલભાઈ મલેક, રાજપીપળા। નવી વેરાયટી પિચકારી આવી છે, જેવી કે એર બેગ છે, પછી એર ગન છે, પછી ભગવાનની નાની નાની પિચકારી છે, અવનવા કલર છે, જે કે કલર અમારા કોઈ બી જાતના કેમિકલ વગરના હોય છે। ભાવમાં રેટમાં આજે ઘરે થોડોક વધારો છે જીએસટી ની લીધે। કેટલા ટકાનો વધારો થયો? આશરે નહીં હોય તો 12-13% નો વધારો થયો છે। પિચકારી મોંઘી છે, એની રખે મંદી નો માહોલ લાગે છે આ વખતે। ગરાકી કેવી છે? ગરાકી આજે ઘરે કઈ લાગતું છે નથી। હવે 1-2 દિવસ છે આ છેલ્લા ઘરે ગરાકી નીકળે છે દર વખતેની જેમ। દર પિચકારી 100 થી લઈને 90 થી લઈને 800 સુધીની હમણાં છે હાલમાં। એમાં નાની ભગવાનની બી આવે છે। ચણા ખરીદવા આવ્યા છે। હા, ચણાનો ભાવ છે જરા સસ્તું થાય તો સારું। આમાં હોળી માતાનું પૂજન કરવાનું મુખ્ય તહેવાર છે, એમાં અમે થોડું સસ્તું થાય તો સારું। તમારું નામ કાકા? દિનેશભાઈ। કયા ગામથી આવો? સુરતપર ખંડેરપડા।